હા ઓકે ઓકે વાંધો નહીં હા હા જો જોનતીભાઈ ચાલો આપણે તેમની મુલાકાત લઈએ. એક મિનિટ શું થયું જોનતીભાઈ અમારે પણ તમારા જેવા સારા ઇન્ફ્લુએન્સર બનવું છે એ માટે બધાને અમારે શું ઇન્ફ્લુએન્સર કરવું? બનવું છે પણ હવે બધાને તો પર્સનલ કેમનો ટીચ કરું જો બકા ઇન્ફ્લુએન્સર એવી રીતે ના બનાય એના માટે સારી એડિટિંગ જોઈએ સારો તમારે વિડીયો શૂટ જોઈએ એના પછી તમે ગ્રાફિક ડિઝાઇનિંગ થોડું આવડતું હોય એના પછી સારા કન્ટેન્ટ જોઈએ પછી તમે સારા ઇન્ફ્લુએન્સર બની શકો તો અમે કેવી રીતે કરીએ? તો તમે ગ્રાફિક ડિઝાઇનિંગનો કોર્સ કરી નાખો ને પહેલા નડિયાદમાં ક્યાં છે? નડિયાદમાં છે ને રુચિ વિઝન રુચિરા મેડમ તમે જોયું નથી ચલો હું તમને લઈ જાઉં આવી જાઓ આવો આવો ચંડીભાઈ જય મહારાજ. જે અમારા કેમ છો મેડમ મજામાં બસ એકદમ સરસ. બોલો બોલો. બધાને ઇન્ફ્લુએન્સર બનવું છે શું વાત છે. તમારા આટલા સરસ વિડીયો આવે ને એમાંથી પ્રેરણા લઈને એ લોકો કંઈક બને તો ખૂબ આનંદની વાત કહેવાય ને. તો હવે અમને ઇન્ફ્લુએન્સર બનાવવા માટે આપણી પાસે સારા કોર્સ કયા છે ઇન્ફ્લુએન્સર બનવા માટે સૌથી પહેલા તો તમારી પાસે સારા કન્ટેન્ટ હોવા જોઈએ, સારું વિડીયો રેકોર્ડિંગ કરેલું હોવું જોઈએ. પછી તમારે એમાં ગ્રાફિક્સ ડિઝાઇનિંગનો ઉપયોગ કરી વિડીયો એડિટિંગ કરવું પડે છે. તમે બધા ખૂબ જ યોગ્ય સમયે આવ્યા છો. 16 જૂન એટલે કે સોમવારથી આપણે નવો કોર્સ શરૂ કરી રહ્યા છીએ કે જે છે પ્રોફેશનલ ડિપ્લોમા ઇન ગ્રાફિક ડિઝાઇન એન્ડ ડિજિટલ માર્કેટિંગ. જો તમે આ કોર્સની સફળતાપૂર્વક તાલીમ લેશો તો તમને સારા ઇન્ફ્લુએન્સર બનતા કોઈ પણ રોકી શકશે નહીં. આ કોર્સની મદદથી તમે સારા ગ્રાફિક ડિઝાઇનર બની શકો છો. તમે ફોટોશોપમાં કામ કરી શકો છો, કોરેલ ડ્રોમાં કામ કરી શકો છો, ઇલ્યુસ્ટ્રેશનમાં કામ કરી શકો છો, કેનવામાં કામ કરી શકો છો. સાથે સાથે ફિગ્મા અને ઇનડિઝાઇન જેવા સોફ્ટવેરનું પણ તમને આમાં નોલેજ આપવામાં આવે છે. 3 થી 4 મહિનાનો આ અભ્યાસક્રમ છે. દરરોજ 2 કલાક તમારે સમય આપવાનો હોય છે અને ખૂબ સારી રીતે તમે એક્સપર્ટ બની અને તમે ગ્રાફિક ડિઝાઇનર અને ડિજિટલ માર્કેટિંગમાં કામ કરી શકો છો. તો મેડમ આ ગ્રાફિક ડિઝાઇનિંગનો કોર્સ કોણ કોણ કરી શકે જોન્ટીભાઈ, ગ્રાફિક ડિઝાઇનિંગનો કોર્સ 9 ધોરણ સુધી અભ્યાસ કરેલી વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. મેડમ આ કોર્સના બીજા શું શું ફાયદા છે આ કોર્સના ફાયદાઓમાં વિદ્યાર્થીને કોર્સ પૂરો થયા પછી પ્રમાણપત્ર આપવામાં આવે છે. માન્યતા પ્રમાણપત્ર છે. તેના આધારે કોઈ પણ કંપનીમાં સારી જોબ મેળવી શકે છે. અને જોબ ન કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ હોય ફ્રીલાન્સર તરીકે પણ કામ કરી શકે છે. અને વિદ્યાર્થી ઈચ્છે અથવા વ્યક્તિ તાલીમ લેનાર વ્યક્તિ ઈચ્છે તો એ પોતાનો સ્વતંત્ર વ્યવસાય પણ શરૂ કરી શકે છે. મિત્રો વધુ માહિતી માટે એડ્રેસ અને મોબાઈલ નંબર સ્ક્રીન પર આપેલા છે.